અમદાવાદના સિંધુ ભવન રોડ પર મંજૂરી વગર બનાવેલ રેસ્ટોરન્ટને બુધવારે તોડી પાડવામાં આવી। બાપાનો બગીચો નામની આ રેસ્ટોરન્ટને એએમસી દ્વારા તોડી પાડવામાં આવી છે। એએમસીના નવા પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જોકે સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર જમાલપુરના કોંગ્રેસના એક કોર્પોરેટરે સ્થળ પર પહોંચીને એએમસીની કામગીરીને રોકવાનો પ્રયત્ન પણ કર્યો હતો। તેના મિત્રની આ હોટેલ હોવાથી તે સ્થળ પર હાજર હતા। જોકે ફરિયાદમાં આ અંગેની કોઈ પણ વાતનો ઉલ્લેખ નથી કરાયો। વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા। અર્પણ, શા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી અને આ પહેલા નોટિસ આપવામાં આવી હતી કે કેમ, શું કહેશો? ચોક્કસથી પૂનમ, આ પહેલા આ રેસ્ટોરન્ટના જે માલિકો છે, જે સંચાલકો છે, તેમને જાન્યુઆરીથી આજ દિન સુધી વિવિધ 3 નોટિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ફટકારી છે કે તમારું જે બાંધકામ છે તે ગેરકાયદેસર છે અને તેને કાયદેસર કરવા માટે જે પ્લાન મંજૂર કરાવવાનો છે તે કામગીરી તમે કરો। 3 રિમાઇન્ડર નોટિસ આપવા છતાં પણ હોટલના સંચાલકોએ કોઈ પણ પ્રકારની કામગીરી કરી ન હતી। આખરી કામગીરીના ભાગરૂપે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે આજે સવારથી બપોર સુધીમાં જે અંદાજે 6000 ચોરસ ફૂટનું જે બાંધકામ છે, બાપનો બગીચો નામની આ જે રેસ્ટોરન્ટ છે તેને ડેમોલિશ કરી નાખ્યું છે। દરમિયાન આખી કામગીરી દરમિયાન જમાલપુરના કોંગ્રેસના એક જે કોર્પોરેટર છે તેઓ પણ વચ્ચે પડ્યા હતા અને એએમસીના સ્ટાફને રોકવાનો પ્રયત્ન કર્યો હતો। એટલે કહી શકાય કે રાજકીય વક ધરાવતા જે કોર્પોરેટર છે પોતે પણ જે રાજકીય હોદ્દો ધરાવે છે તેઓ વચ્ચે પડીને કામગીરી રોકી છે, પરંતુ એએમસીએ 80% કામગીરી પૂર્ણ કરી છે અને બાકીના જે 2 શેડ તોડવાની કામગીરી છે તેના માટે હોટલ સંચાલકોને વધુ 15 થી 20 દિવસનો સમય આપ્યો છે। પૂનમ।